પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. જય હિન્દ. ઇંગ્લિશ વિષયની ધોરણ 9 માટેની પ્રથમ પરીક્ષાની ફાઇનલ જે બ્લુપ્રિન્ટ છે આવી ગઈ છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા પ્રસ્તુત કરવામાં આવી દીધેલી છે. 2024-25ના વર્ષમાં તમે જે ભણી રહ્યા છો ધોરણ 9ની અંદર ઇંગ્લિશ ગુજરાતી મીડિયમ માટે સેકન્ડ લેંગ્વેજ એનું પ્રથમ પરીક્ષાનું અત્યારના આપણે ફોર્મેટ જોઈ રહ્યા છીએ કે ક્વેશ્ચન પેપર જ્યારે હાથમાં આવશે ત્યારે કયા સેક્શનમાં કયા ક્વેશ્ચન્સ છે એ કેટલા માર્કના હશે. સો વિધાઉટ વેસ્ટિંગ એની ટાઈમ આપણે સ્ટાર્ટ કરીએ છીએ. તમારું પૂરું ફોકસ છે એ આની અંદર રાખજો, કેમ કે તમે એકવાર ફોર્મેટ વ્યવસ્થિત રીતના સમજી ગયેલા હશો તો તમે મેન્ટલી પ્રિપેર રહેશો, તૈયાર રહેશો એક્ઝામ ટાણે. ખ્યાલ આવે છે? વેઇટ સ્કીપ નહીં કરતા, તમારા ફાયદાની વાત છે. ધોરણ 10 ની અંદર આવ્યા છો, બોર્ડની પરીક્ષા આપવાની છે, જોરદાર રિઝલ્ટ લાવવું છે તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને ચેમ્પિયન બેચ લોન્ચ થઈ ગઈ છે. ચેમ્પિયન વિદ્યાર્થી સાથે ભળી જાઓ. આ લાઈવ લેક્ચરની અંદર ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ, ગુજરાતી બધુંય ભણાવીએ છીએ. અનમ્યુટ કરીને ઘરેથી બોલીને ડાઉટ પૂછી શકો અમારા લાઈવ લેક્ચરમાં. અને તમારે ટ્રાય કરવી છે, ખાલી 300 રૂપિયા આપીને મહિનો દિવસ ટ્રાય કરો ને પછી મજા આવે તો આગળ જોડાવો. તમે એમ કહો સાહેબ તમારું રિઝલ્ટ આ છે, મારી પાછળ રિઝલ્ટના ફોટા જોઈ લો અમારા ટોપર્સ, અને તમે ચેમ્પિયન બનવા માંગતા હો ચેમ્પિયન બેચ સાથે જોડાઓ. ગુડ બાય. સો 50 માર્કનું ટોટલ ક્વેશ્ચન પેપર તમારું હોય પ્રથમ પરીક્ષાનું અંગ્રેજી વિષયનું, જેની અંદર તમને લખવા માટેનો 2 કલાકનો સમયગાળો મળશે. હવે આપણે એક જોતા જઈએ કે કેટલા માર્કના MCQ છે ને કેટલા માર્કના નાના જવાબ ને કેટલા માર્કના મોટા જવાબ. સૌથી પહેલાં તમને કહું તો કે હેતુલક્ષી પ્રશ્નો તમારે ઓબ્જેક્ટિવ ટાઈપના હશે. એ 13 માર્કના 13 ક્વેશ્ચન્સ હશે અને એના માર્ક છે તમારે 15 હશે. બીજા પ્રકારના જે પ્રશ્નો પૂછાશે એ છે અતિ ટૂંક જવાબી પ્રશ્નો, વેરી શોર્ટ આન્સર, અવડાક છોટા આન્સર હશે, તમારે લખવાના હશે. તો એ એક પ્રશ્ન હશે અને એ કેટલા માર્કનો હશે? 3 માર્કનો. ત્યારબાદ તમારે ટૂંક જવાબી પ્રશ્નો એટલે કે શોર્ટ આન્સર્સ પૂછાશે કે જે 20 પ્રશ્નો હશે અને 20 માર્ક હશે. ખ્યાલ આવે છે? ચોથા ટાઈપના જે ક્વેશ્ચન્સ પૂછાશે એ છે વિસ્તૃત જવાબી પ્રશ્નો, લાર્જ આન્સર લખવાના તમારે, પણ એ 2 ક્વેશ્ચન હશે અને 7 માર્કના હશે. ત્યારબાદ એક પ્રશ્ન જે પૂછાશે એ વિસ્તૃત જવાબી પ્રશ્ન ચાની જેમ જ છે, એનો આન્સર તમારે લખો એટલે એક પ્રશ્નનો તમને 5 માર્ક છે એ મળશે. ટોટલ તમે કરો એટલે 50 માર્કનું તમારું ક્વેશ્ચન પેપર ઇંગ્લિશનું પ્રથમ પરીક્ષા માટેનું થઈ જાય. હવે આ બેઝિક ફોર્મેટ સમજ્યા પછી કે સર નાના સવાલને MCQનું મોટા સવાલને, હવે સેક્શન વાઇઝ આપણે એક ટોપિક છે ને જોતા જઈએ અને પછી એની અંદર ડીપમાં સમજીએ કે અચ્છા આ ટોપિક છે કેટલા માર્કનો, આ ટોપિક છે કેટલા માર્કનો. પેલા બેઝિક ફોર્મેટ બાદ આગળ વધીએ તો એક પૂછાય તમારે રીડિંગ કોમ્પ્રિહેન્શન. પેરેગ્રાફના ક્વેશ્ચન આન્સર જેને તમે કહો છો, પેરેગ્રાફના ક્વેશ્ચન આન્સર કહો છો, એ ટોટલ 3 રીતે પૂછાશે. કઈ રીતે છે ધ્યાન આપો. એક છે મેઇન ટેક્સ્ટ બુકના એટલે કે તમારા યુનિટના, અને પોયમ એટલે કે તમારી કવિતાના ક્વેશ્ચન આન્સર કે જેમાં સ્ટાન્ઝા આપેલો હશે. તો આમાં સ્ટાન્ઝા હશે, આમાં પેરેગ્રાફ હશે. ટોટલ યુનિટના અને પોયમના થઈને 12 માર્કના ક્વેશ્ચન આન્સર તમારે હશે. એટલે તમને ચોપડીના ક્વેશ્ચન આન્સર આવડતા હોય પેરેગ્રાફ અથવા સ્ટાન્ઝામાંથી શોધીને વ્યવસ્થિત લખતા તો 12 માર્ક તમને આવે. ત્યારબાદ નોન વર્બલ કોઈ પણ ડેટા આપેલો હોય તમને, એ ડેટાને આધારે નીચે પ્રશ્નો આપેલા હોય, એવા 4 પ્રશ્નોના જવાબ સાચા લખો એટલે 4 માર્ક તમને મળશે. ત્રીજો જે ટોપિક છે કોમ્પ્રેહેન્શનની અંદર એટલે કે પેરેગ્રાફના ક્વેશ્ચન આન્સરમાં, એ છે સપ્લિમેન્ટરી રીડર. તમારી જે મેઇન ટેક્સ્ટ બુક છે, ચોપડી છે, એ સિવાયની એક પાતળી ચોપડી આવે સપ્લિમેન્ટરી રીડર, એમાંથીને તમને એક પેરેગ્રાફ આપેલો હશે અને 4 ક્વેશ્ચન પૂછેલા હશે. આગળ વધીએ, આ વાત થઈ પેરેગ્રાફના ક્વેશ્ચન આન્સર 1, 2 અને 3 અલગ રીતના પૂછાય તો 12 ને 4 16 ને 4 20 માર્કનો કાર્યક્રમ આવડો આ થયો. 50 માર્કનું મૂળ ક્વેશ્ચન પેપર છે. આમાં તો પાસ થઈ જાઓ. આ વખતે આ જે બ્લુપ્રિન્ટ, આ પેપર સ્ટાઇલ જે ચેન્જ થઈ છે એ સેજ સહેલી કરી છે. ખ્યાલ આવે છે? તમે જૂની પેપર સ્ટાઇલ પ્રમાણે જો મહેનત કરતા હોય, એ પ્રમાણે જો બધું સતત આગળ વધતા હોય, એ લોકોને ખબર પડી હશે કે સર આ નવી પેપર સ્ટાઇલ જે ગાંધીનગર બોર્ડથી શિક્ષણ આપણને મળી છે તો આની પેપર સ્ટાઇલ સેજ ઇઝી થઈ છે. સમજીએ આગળની વસ્તુ શું કહી છે.
તમને વોકેબ તમારો શબ્દ ભંડોળ ચેક કરવા માટે મેઇન ટેક્સ્ટમાંથી અને સપ્લિમેન્ટરી રીડરમાંથી બંનેમાંથી ટોટલ 3 ને 2 5 માર્કનો કાર્યક્રમ આ લોકો યોજશે. હવે એની અંદર કયા કયા છે ક્વેશ્ચન પૂછાય એ આપણે નેક્સ્ટ સ્લાઇડમાં જોઈએ છીએ. ફંક્શન અને ગ્રામર અને ટોટલ તમારે 15 માર્કનું હશે. કેટલા માર્કનું હશે? ફંક્શન અને ગ્રામર થઈને ટોટલ 15 માર્કનું હશે 50 માર્કના ક્વેશ્ચન પેપરમાં. ત્યારબાદ શું પૂછાશે તો કે રાઇટિંગ સેક્શન છે, એટલે કે તમારે જે લખવાનો વિભાગ આવે, કાં તો તમે નિબંધ લખો, પેરેગ્રાફ રાઇટિંગ કરો, અથવા તો તમે છે ઈમેલ લખો. બંને એકબીજાના અથવામાં આપેલા છે. આપણે આ શું જોઈ રહ્યા છીએ તમને ખ્યાલ આવે છે? આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 9 માટેની જે પ્રથમ પરીક્ષા આવવાની છે તમારે ઓક્ટોબર મંથની અંદર, એનું પરિરૂપ એટલે કે ફોર્મેટ જોઈ રહ્યા છીએ. એની અંદર રાઇટિંગ સેક્શનમાં પેરેગ્રાફ રાઇટિંગ એટલે કે નિબંધના અથવામાં ઈમેલ. તમે વિચારો આવું કોઈ દિવસે આવ્યું? આ વર્ષે આવ્યું છે ને. ઇઝી છે. જેને ઈમેલ આવડે છે ફોર્મેટ છાપીને લખવા મળે એના માર્ક. જેને નિબંધ લખવું હોય નિબંધ લખે તો એ 5 માર્કની વસ્તુ થઈ ગઈ ભાઈ. આગળ વધો તો પિક્ચર ડિસ્ક્રિપ્શન, ચિત્ર જોઈ અને એને આધારે જે કાંઈ દેખાય છે એનું વર્ણન તમે કરો, 8-10 લાઈન લખો એટલે 5 માર્ક છે તમને એના મળશે. એટલે ટોટલ 50 માર્કનું ક્વેશ્ચન પેપર તમારે આ રીતે થઈ ગયું કે સર પેરેગ્રાફના ક્વેશ્ચન આન્સર હોય, તમારા વોકેબ શબ્દ ભંડોળ ચેક કરે, ફંક્શન ને ગ્રામર આવડે તો એના 15 માર્ક હોય, અને રાઇટિંગ સેક્શન છે એના 10 માર્ક હોય. ટોટલ 50 માર્ક આમ થાય. હવે આપણે સેક્શન વાઇઝ સમજતા જઈએ કે કયા કયા પ્રકારના પ્રશ્નો પૂછાશે અને કેટલા માર્કના હશે. સેક્શન એની અંદર તમારે ટોટલ 10 ક્વેશ્ચન હશે, જેની અંદર 1 થી 8 પ્રશ્નો છે એ રીડિંગ કમ્પ્રેહેન્શન એટલે કે પેરેગ્રાફના ક્વેશ્ચન આન્સર હશે. એક મેઇન તમારી જે ટેક્સ્ટ બુક છે એના હશે, એટલે કે તમારી ચોપડીના કોઈ પણ યુનિટના જે સિલેબસમાં પ્રથમ પરીક્ષાના છે એમાંથી ને ક્વેશ્ચન આન્સર પૂછાશે. એ છે 8 માર્કના. કેટલા માર્કના છે? અને 2 માર્કનું છે એ તમારે શું પૂછાશે તો કે તમારો જે પોયમ છે બરાબર, એની અંદરથી સોરી આ પોયમના ક્વેશ્ચન આન્સર નથી ભાઈ. 2 માર્કના છે એ તમારે ટ્રુ ફોલ્સ પૂછાશે. શું પૂછાશે? ટ્રુ છે કે ફોલ્સ છે. તો સેક્શન એની અંદર 8 ને 2 10 માર્કનો કાર્યક્રમ ટોટલ થયો. સેક્શન એની અંદર કેટલા માર્ક થયા? 10 માર્ક સેક્શન એના. હવે સમજીએ સેક્શન બી ની અંદર શું પૂછાશે સર. સેક્શન બી ની અંદર તમારે પોયમના ક્વેશ્ચન આન્સર પૂછાશે, અને એ કેટલા હશે તો કે 2 ક્વેશ્ચન આન્સર હશે 11 અને 12 નંબરના. ક્વેશ્ચન 13, 14, 15 અને 16 એમ 4 માર્કના ક્વેશ્ચન આન્સર છે એ તમારે સપ્લિમેન્ટરી રીડરમાંથી પૂછાશે, જે એક્સ્ટ્રા પાતળી ચોપડી છે એમાંથી. ત્યારબાદ 17, 18, 19 અને 20 એમ 4 માર્કના છે એ તમારે ક્વેશ્ચન આન્સર કેના પૂછાશે? કમ્પ્રેહેન્શન એટલે પેરેગ્રાફના ક્વેશ્ચન આન્સર. ઈ કેના પૂછાશે તો કે નોન વર્બલ કાંઈ પણ આપેલું હશે, ગ્રાફ આપેલો હશે, ટેબલ આપેલું હશે, રિસિપ્ટ આપેલી હોય, ફોર્મ આપેલી હોય, ટિકિટ વગેરે કાંઈ પણ ડેટા આપેલો હોય ચોખંડાની અંદર, એ જોઈને નીચે 4 ક્વેશ્ચન હોય એ વાંચવાના, વિચારવાના, જવાબ અને લખો. એટલે 4 માર્ક એના, સપ્લિમેન્ટરી રીડરના 4 માર્ક અને પોયમના 2 માર્ક. એટલે તમે આમ જોવો ને તો 2 ને 4 6 ને 4 10 માર્કનો તમારે સેક્શન બી છે એ થઈ ગયો. સો સેક્શન એ 10 માર્ક, સેક્શન બી 10 માર્ક. સેક્શન સી ની વાત કરીએ, વિભાગ સી ની અંદર 21, 22 અને 23 એમ 3 પ્રશ્નો છે એ તમારે ફંક્શનના હશે. ફંક્શનના 3 માર્ક અહીંયા થયા. 24 અને 25 એમ 2 માર્ક છે એ ફંક્શન બેઝડ, તે તમારે ઓબ્જેક્ટિવ એટલે કે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ હશે, કે અધૂરું વાક્ય આપેલું હોય, નીચે ઓપ્શનમાંથી ને યોગ્ય જવાબ લાગે એ દ્વારા તમે વાક્યને પૂરું કરો. તો એની અંદર ઓપ્શન છે, આ ફંક્શનની અંદર ઓબ્જેક્ટિવ એટલે કે ઓપ્શન છે. તો ટોટલ આમ તમે જુઓ ને તો 3 ને 2 5 માર્કના તો ખાલી ફંક્શન થયા. બીજા 3 માર્કનું શું છે તો કે ખાલી જગ્યા, કમ્પ્લીટ ધ પેરેગ્રાફ. બ્લેન્ક્સ એટલે કે ખાલી જગ્યા આપેલી હોય, તમારી જે ચોપડી છે એની જ પેરેગ્રાફ હોય, એનો જ પેરેગ્રાફ હોય. તો એ ખાલી જગ્યા તમે કમ્પ્લીટ કરો એટલે 3 માર્ક એના મળે. અને આ 2 માર્ક છે કેના છે તો કે નિયરેસ્ટ મિનિંગ, તમારે નજીકતા દર્શક જે શબ્દો આવે છે એના 2 માર્ક, જેને તમે ક્યારેક સિનોનિમ પણ કહી દો છો, સમાનાર્થી શબ્દ હે ને, પણ એ હકીકતમાં નિયરેસ્ટ મિનિંગ છે. 3 ને 2 5 ને 3 ને 2 5, 5 ને 5 10 માર્કનો કાર્યક્રમ થયો સેક્શન સી નો. સો સેક્શન એ 10 માર્ક, સેક્શન બી 10 માર્ક, સેક્શન સી 10 માર્ક. સેમ સેક્શન ડી છે એ પણ 10 માર્કનો છે, અને સેક્શન ઈ છે એ પણ 10 માર્કનો છે. તો એ બી સી ડી અને ઈ 5 વિભાગ 10-10 માર્કના, એટલે 5 દાનને 50 માર્કનો ક્વેશ્ચન પેપર થશે. જોઈએ છીએ સેક્શન ડી ની અંદર છે આપણને શું પૂછવાના છે.
29 અને 30 એમ બે ક્વેશ્ચન છે એ તમને 2 માર્કના પૂછશે, જેની અંદર કંજક્શન એટલે કે તમારા સંયોજક નામનો ટોપિક છે. સો આની અંદર કઈ રીતનું હશે, 2 આઇસોલેટેડ સેન્ટેન્સ, 2 વાક્ય આપેલા હશે અને કાઉન્સની અંદર 3 ઓપ્શન, 3 ઓપ્શન આપેલા હશે. યોગ્ય સંયોજકનો ઉપયોગ કરી અને આ બંને વાક્ય છે અને તમારે જોઈન્ટ કરવાનું છે. સો આવા ક્વેશ્ચન 2 પૂછાશે અને એના 2 માર્ક. ક્વેશ્ચન નંબર 31 એક ક્વેશ્ચન પૂછાશે અને એકલો 3 માર્કનો છે, કેમ કે ઈ ટોપિકનું નામ છે એડિટિંગ, જેની અંદર તમને એક ફકરો આપેલો હશે, જેની અંદર 3 ખાલી જગ્યા હશે અને 3 ઓપ્શન હશે. તમને યોગ્ય ઓપ્શન જે ખાલી જગ્યામાં લાગે એ ફકરામાં મૂકવાનો. કાઉન્સમાં આપેલા 3 શબ્દોમાંથી યોગ્ય શબ્દ છે એ પેરેગ્રાફમાં આપેલી ખાલી જગ્યામાં મૂકો. આને એડિટિંગ કહેવાય અને એ છે 3 માર્કનો એક પ્રશ્ન હશે. ક્વેશ્ચન નંબર 31. વાત કરીએ પ્રશ્ન 32ની, તો જેની અંદર ડુ એઝ ડાયરેક્ટેડ કે નીચે મુજબ કરો, એની અંદર ચેન્જ ધ ટેક્સ્ટ, આ 2 જ વસ્તુ પૂછે. તમે જો, કાં તો જેન્ડર ચેન્જ અને કાં તો નંબર એટલે કે સિંગ્યુલર પ્લુરલ એટલે કે એક વચન બહુવચન, અથવા જેન્ડર ચેન્જ એટલે કે જાતિ પરિવર્તન. 2 જ વસ્તુ કરવાની જ. હવે ટેન્સ ચેન્જ નથી કરવાનું અને એક્ટિવ પેસિવ નથી કરવાનું. થયું ને ઇઝી? ખ્યાલ આવે છે? તો તમને ડુ એઝ ડાયરેક્ટેડમાં હવે 2 જ વસ્તુ પૂછવાના છે, કાં તો જેન્ડર ચેન્જ અને કાં તો નંબર ચેન્જ. પ્રશ્ન નંબર 32નો આન્સર તમે લખો એટલે 2 માર્ક તમારા ખીચામાં આવે. બે નહીં પૂછે, 2 માંથી 1 પૂછશે, પણ તમારે કરવું પડશે 2 તૈયાર. ક્વેશ્ચન 33, 34 અને 35 એમ 3 પ્રશ્ન પૂછાશે, જેના 3 માર્ક હશે. MCQ ટાઈપ હશે. સિલેક્ટ ધ ક્વેશ્ચન. WH ક્વેશ્ચન પૂછાશે. શું પૂછાશે? WH ક્વેશ્ચન. કેટલા માર્કના? 3 માર્કના. તો તમે જુઓ તો સેક્શન ડી ની અંદર છે એ 2 ને 3 5 ને 2 ને 3 5, ટોટલ 10 માર્કનો સેક્શન ડી. વાત કરીએ વિભાગ ઈ ની, સો વિભાગ ઈ પણ 10 માર્કનો છે, જેની અંદર પેરેગ્રાફ રાઇટિંગ 36 નંબરનો ક્વેશ્ચન હશે, જેને તમે એસે કહો છો. એના માર્ક કેટલા છે? 5. અને બીજા 5 માર્કનું કાં તમને પિક્ચર ડિસ્ક્રિપ્શન લખવું છે તો એ લખો, અને જો તમારે ઈમેલ લખવો છે તો એ લખો. તો 5 ને 5 10 માર્ક સેક્શન ઈ ના થઈ ગયા. તમારે સ્ક્રીનશોટ લેવો હોય, અચ્છા PDF છે ને એ ડિસ્ક્રિપ્શનમાં એડ કરાવી દઈએ છીએ, તમે ત્યાંથી ડાઉનલોડ કરી લો અને સિલેબસ વાઇઝ એકદમ વ્યવસ્થિત રીતના મહેનત કરવાનું શરૂ કરી દો. આ હતું આજનું જે ફોર્મેટ આવ્યું છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરથી 2024 અને 25ની પ્રથમ પરીક્ષાનું અંગ્રેજી વિષયનું ગુજરાતી મીડિયમ માટેનું પ્રશ્નપત્રનું ફોર્મેટ. ડન છે. મળીએ છીએ કોઈ નવી ઇન્ફોર્મેશન સાથે, નવા વિડીયો સાથે, અને કરીએ છીએ આ ડાયરાને કન્ટિન્યુ. ત્યાં સુધી મસ્ત મજાની મહેનત કરતા રહ્યો. જય હિન્દ. Painted, Painless Learning.